મમ્મીને સરપ્રાઈઝમાં આપેલા એક્ટિવાની કોઈએ આ રીતે પથારી ફેરવી નાખી. જાડિયાથી પાતળા થવાનો 21મો દિવસ. સવારમાં કડવી કોફી પીધી, મોટું ડેપ્પા જેવું કેળું ખાધું અને મસ્ત હનુમાન ચાલીસા સાંભળતા નીકળી ગયા જીમમાં. કેમ કે આજે તો છાતી દબાવવાની હતી. બરોબરની છાતી દબાઈ અને ટ્રાઇસેપ્સની એક્સરસાઇઝ કરી. અડધો કલાક ચાલ્યા, પરસેવા પાડીને વન સ્કૂપ વે લઈને ક્રિએટિન લઈને નીકળી ગયા હતા ઘરે. મમ્મીએ કીધું દૂધ પતી ગયું છે, તારું દૂધ લેતા આવજે. એટલે અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ લીધું ઓટ શેક બનાવવા માટે. 60 ગ્રામ ઓટ્સનો મસ્ત શેક બનાવી દીધો અને મસ્ત ઘટકાયો. મસ્ત નવા કપડા પહેરી રેડી થઈ ગયા. 200 ગ્રામ કોબીજ, રાજમા અને રાઈસ ખાઈ લીધા અને સનસ્ક્રીન લગાવી પડી. કેમ કે આજે એક્ટિવાની અંદર નંબર પ્લેટ લંકાવવાની હતી. એટલે જેડીને પિક કર્યો અને અમે પહોંચી ગયા ભાઈબંધને એક્ટિવા આપવા. ત્યાં પાર્કિંગ કર્યું ગાડીને અને એની એક્ટિવા લઈને અમે લોકો નીકળી ગયા અમારી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં કોફી પીધી, જેડી જોડે થોડી ઘણી વાત કરીને જેડીને ડ્રોપ કર્યો. કેમ કે મારે એક શોક સભામાં જવાનું હતું. ત્યાં કપડા ચેન્જ કર્યા અને રસ્તામાંથી દાદાને પણ પિક કરી દીધો. અને અચાનક મને ફોન આવ્યો, ભાઈ તારા એક્ટિવાને કોઈ અથાડી દીધું છે અને આ જો તારા એક્ટિવાની હાલત. હું એટલો બધો ટેન્શનમાં આવી ગયો અને શોક સભા બતાવીને ફટાફટ મેં મારો સ્નેક્સ ટાઈમ કમ્પ્લીટ કર્યો અને દાદા જોડે થોડી ઘણી બેસીને ટેન્શનમાં વાતો કરી. પછી દાદાને ડ્રોપ કરી દીધા ઘરે. મમ્મીને ટેન્શન થાત એટલે કશું ઘરે કીધું નહીં. મસ્ત કોબીજનું શાક, પનીર અને રાઈસ ખાઈ લીધા. નીકળી ગયો બાર દોસ્તને મળવા. એની જોડે લૂડો રમ્યો, ગ્રીન ટી પીધી અને બસ આ ટેન્શનની વાતો કરી